આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપ સ્ટેટસને ડિલીટ કઈ રીતના કરવું। હા મિત્રો, તમે પણ વોટ્સઅપમાં સ્ટેટસ લગાવ્યું છે જાણી જોઈને અથવા ભૂલથી અને હવે તમે સ્ટેટસને ડિલીટ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું વોટ્સઅપમાં લગાવેલા સ્ટેટસને ડિલીટ કઈ રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપને ઓપન કરી લેવાની છે। વોટ્સઅપ એપને ઓપન કર્યા પછી આગળ આ રીતના પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે નંબર 2 પર ક્લિક કરી દેવાનું છે, અપડેટ્સ। તમે જેવા અપડેટ્સ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા સ્ટેટસનું ઓપ્શન આવી જશે। તમારું લાગેલું સ્ટેટસ હશે એ અહીંયા બતાવશે માય સ્ટેટસ। તો તમારે અહીંયા માય સ્ટેટસ પર ક્લિક કરી દેવાનું છે અને મિત્રો જુઓ અહીંયા હું તમને સ્ટેટસ ડિલીટ કરવાના 2 ઓપ્શન બતાવીશ। ઓપ્શન નંબર 1, તમારે સ્ટેટસને ઓપન કરી દેવાનું છે। સ્ટેટસને ઓપન કર્યા પછી અહીંયા તમારે વ્યૂ પર ક્લિક કરવાનું છે। વ્યૂ પર ક્લિક કર્યા પછી 3 ડોટ પર ક્લિક કરવાનું છે। 3 ડોટ પર ક્લિક કર્યા પછી ડિલીટ પર ક્લિક કરવાનું છે એટલે અહીંયાથી ડિલીટ થઈ જશે। અને હવે આપણે જાણીશું સ્ટેપ નંબર 2 એ કઈ રીતના ડિલીટ કરવું। અહીંયા આવ્યા પછી તમારે 3 ડોટ પર ક્લિક કરી દેવાનું છે। 3 ડોટ પર ક્લિક કર્યા પછી ડિલીટ પર ક્લિક કરી દેજો। ડિલીટ પર ક્લિક કર્યા પછી ફરીથી તમારે ડિલીટ પર ક્લિક કરવાનું છે। એ સ્ટેટસ તમારા વોટ્સઅપમાંથી ડિલીટ થઈ જશે। તો મિત્રો આ રીતના તમે પણ વોટ્સઅપ સ્ટેટસને ડિલીટ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।